અત્યારે તો અમુક અમુકના એવા લખણ છે, બિચારો ઘડીક આમ ફોનમાં વાત કરતો હોય, તરત ફોનમાં પૂછે કોનો ફોન હતો, કોનો ફોન હતો. અત્યારે ઓલા દિવાળી ઉપર બધા શોપિંગ, હવે નવું કે શોપિંગ કરવા જવું છે, એ શોપિંગ કરવા ગયા છે. એટલે બહેનોને કે બીજી ચિંતા હોય ને, પસંદગી એની બિલ આપણે દેવાનું, દેવું જ જોઈએ. કોને બાપના હમ દીધા હતા ભણવાના, એટલે એ બિલ ને પછી બધું ખરીદી કરીને થેલા 4 થેલા એક હાથમાં હોય, એ થેલા ઉપાડીને વાય હાલ્યો જતો ગુમુક ગુમુક કરતો, અને થેલા ઉપાડીને દાદા આઝાન બાહુ થઈ ગયો હોય, બાવડા લાંબા ગોઠણથી હેઠ આવી ગયા હોય તમને. એમાં બિચારો થેલા લઈને હાલ્યો જતો, બેન તો હાથમાં પર્સ ને આગળ હાલ્યા જતા હતા. એ બરોબર આમ રસ્તે માર્કેટની બહાર નીકળ્યા, ત્યાં માર્કેટ દાદા ત્યાં એક ભાઈને હામાં એક બીજા બેન મળ્યા, એને ભાઈ આમાં દાંત કાઢ્યા. હવે આપણે પુરુષની જાત ખરેખર કોઈકને એરપોર્ટમાં દાંત કાઢે તો થેલા મળે ઉપાડવા, લાવો હું લઈ લાવું. અને કોકે ખોટું દાંત ભૂલથી દાંત કઢાઈ ગયા હોય તો ઈ શેરીમાં 10 વાર ગાડી કાવા મારી આવે, ઘૂમ તારી માં ગાંડી છે, અમે 15 દી ફટિયા પડ્યા થા તારા બાપ, પરિચય કરો. એટલે આમ થેલા લઈને જતો હતો, આમાં મળે અને દાંત કાઢે એટલે ઉભો રહી ગયો, થેલા ઘડી હેઠા મૂક્યા, હાશ. એ બે વાતો કરતા હતા ને, બેને કે કાનમાં મોઢું નાખીને વાત બેન કરતા હતા, આમાં મળે. કારણ કે ઓલા હાલ્યા જતા હતા, એ જેવા એના પતિને બીજા હારે વાત કરતા જોયા, હન બેન પાછા ફર્યા હતા તો ઓલા બેન હાલતા થઈ ગયા ને પતિદેવને કીધું કોણ હતી? બોલો કે કોઈ નહોતી, ઈ હતી. મારે થોડું નામ લેવાય, એટલે આવું નહોતું કીધું એને. કોણ હતી કયો? કોઈ નહોતું યાર. ના કોણ હતું કયો? કોઈ નહોતું યાર. હવે ઓળખી ગઈ, ઊભી રહી. કોણ હતી કેવું છે? હા જો કહું તને, અમે બે સાથે કોલેજ કરતા. શું કહેતી હતી? એ કાંઈ નહોતી કહેતી, એ એટલું કહેતી હતી મારે યારે લગ્ન કર્યા હતા થેલા ન ઉપાડવા દે. ઠીક લાવો હવે કોક કહે પછી થેલા ઉપાડવાને કરતા પહેલેલી ઉપાડો શું વાંધો છે બાપા. અરે બાપુ એક જણો આમ જમતો હતો ને બેન લાઈવ રોટલી વણતા જાય ને ગરમા ગરમ ખવડાવતા જાય. ખરેખર અમુકના હાથની રોટલી ખાવ ને એટલે મોઢામાં મૂકો ને એટલે રોટલી ઓગળી જાય છે. હું કામ હાથમાં અમૃત છે. હા, કારણ કે એ હાથથી મહળાય છે ને એટલે હાથનું અમૃત એ રોટલીમાં જાય, લોટમાં જાય. હા, મારે એક પૂછવું છે. આ હોટલ ઘરની છે ને મારી હોટલ છે, હોટલનો વિરોધ નથી, પણ તમે જે હોટલમાં તાંદુરી ને નાન ને એના જે ઓર્ડર આપો છો એવી રોટલી ઘીરે કડક બને તો આમાં કેટલા સ્વીકારે? એન્ટ્રીના દીકરાથી ચલત છે હું કાઈ ગયા પછી ડોયા હામાં તાણી ક્યારે તૂટે ડોયા, પણ એન્ટ્રી પાડવામાં જીવન ખતમ કરી નાખ્યું. 90% જીવન આપણે એવું જીવીએ છીએ કે બીજાને કેમ સારું લાગે, પોતાને નહીં, પોતાનો પરિચય ભૂલાઈ ગયો છે. એટલે બેન હમણાં રોટલી વણતા જાય, ગરમા ગરમ દેતા જાય, અને એમાં એક રોટલીમાં વાળ આવ્યો, રોટલી તોડીને વાળ ભાળી ગયો, વાળ ભાળ્યો તાતો આ વાળ આવ્યો રોટલીમાં, કારણ કે કારુનું ખીજાવું થૂતે ને આ વાળ આવ્યો, આખું છે કોડિયું છે. આ રોટલીમાં વાળ નહીં, પછી લગ્ન પછી 15 વર્ષ પછી દેખાયો, તાજું હોય ત્યારે તો. મને સારું એ ન સમજાતું કે અત્યારે આ સમયમાં દાદા બધાના ભાવ વધે છે, જમીનના ભાવ વધે, સોનાના ભાવ વધે, કપડાના ભાવ વધે, ગાડીઓના ભાવ વધે. અમારા કલાકારોના એટલે ભાવ જ છે ને, આ શું છે બધું. પણ લગ્ન પછી પતિ પત્નીના ભાવ કેમ ઘટતા જાય? ખાલી સંબંધ કરે ત્યારે કેવા ભાવ હોય, હજી વ્યવિશાળ કર્યું હોય અને ફોનમાં વાત કરતા હોય. ગામડામાં હો એમનો માનતા શહેર વાળા લવ કરો, અમારે ગામડા વાળા ભૂકા કાઢ લાગે. અરે પેલા ટપાલ લખતા હો, ગામડામાં સુરત આવ્યો હોય, ઘરના ન્યા હોય,
વ્યવહાર શું હોય. અને તેથી તો એવું હતું, સુરતમાં હીરા આવડી જાય એટલે સાહેબ એનો વ્યવહાર છા વગર નો રહે. છોકરો હીરા કહે બેન તળિયા મારે. તમને એમ લાગે ગામડાની ટપાલું આવતી છે એમાં શેર શાયરી નહીં લખતા એમ નથી. આપણે શહેરમાં તો કે મેં ખત લીખતા હું ખૂન છે શાહી મત સમજના મરી જાય. ગામડાવાળા નહોતા લખતા એમ, ગામડાવાળા લખતા. ટપાલમાં લખ્યો એમાં પછી જે પત્ર એવો લખે એમાં આમ ડુંગરા દોર્યા હોય, ન્યાલી સૂરજ ઉગાડ્યો હોય, પડખે નાનું સરોવર હોય, એમાં બે નાળિયેરી દોર્યું હોય અને એમાં પાછું દિલ દોર્યું હોય અને દિલની હોહરવું તીર કાઢ્યું હોય. તીરની અણીએ જ્યાં મોકલું છે એનો પહેલો અક્ષર, જેને મોકલ્યો એનો છેલ્લો અક્ષર. અને પછી જે પત્ર લખતા, ઉગતા સૂર્યના કિરણોમાં અને આથમતી સંધ્યામાં હર પલ તને યાદ કરું છું. બપોરે હું તારા બાપનું જાય ઈ કે ને ભાઈ. તા તો દીકરીઓ સામે મોકલતી. હું ગઈ થી વાડીએ, મને વાગ્યો કાંટો, દિવાળીમાં ઘૂઘું આવજો એક આટો લે. એટલે અત્યારે તો સમય મોબાઈલ, છોકરી છોકરાઓના સંબંધ થઈ જાય એટલે તમે જુઓ પેલો કેવો પ્રેમ હોય. બોલો વાયડાડો બેઠો ફોન હાલો ઘૂઘું બોલો બોલો ને. પણ શું કરો તમે? એ અમારા બાપાની બધા હાથીઓ ક્યાં વાગ્યા. ઓલો બહુ બોલે પછી એમ કે ડાર્લિંગ તું તો બોલ કે બકા. આ બકા નવું આવ્યું પાછું. ભાગવતનો શબ્દ છે બકા. બકા ભાગવતનો શબ્દ છે. બકાસુર અને એની હગી બેન પૂતના એનું નામ બકી. સરસ નામ લઈ આવ્યા, ભાગવતનું નામ લઈ આવ્યો. હાલો બકા બોલ તો ખરી. ઓલી બિચારી દીકરી શું કે મારા મમ્મી બેઠા પછી કે નહીં યાર કાંઈક તો બોલ, યાર કાંઈક તો બોલ. 2 મિનિટના ફોનમાં 10 વાર કે કાંઈક તો બોલ. ઈનો ઈ પરણીને 15 વર્ષ થઈ જાય તો મોંઘી મેં લે. આ ક્યાંથી આવે છે? એનો અર્થ એ છે કે સાથે રહ્યા છતાં પરિચય ન થયો. એકબીજાના સ્વભાવને અનુકૂળ થઈને જીવી જવું, આનું નામ દાંપત્ય જીવન. એકાબીજાને પરિચિત થઈ જવું, ભરોસો બેસી જવું કે એવું બને જ નહીં. ક્યાં ક્યાં રમી આવ્યા? એટલે મેં કીધું કે ભાઈ કક્કો છે એ એપલ થી એક ભાઈની ઘેરે હું ગયો ને, એના પપ્પાને મારે હારે આવવાનું હતું. સારા માણસ, મોટા માણસ. મને કે આવ્યા છો તમે ચા પાણી પીવો તો મને કે હું ફ્રેશ થઈ જાઉં અને તૈયાર થઈ જાઉં. તો ત્યાં સુધી મારે એને ટબરિયા સામે ઘડીક બેસવાનો મોકો મળ્યો. અને એ છોકરો એવો બેઠો ને મારી સામે એવો જોતો હતો ને આમ. હું કે બેટા નમસ્તે. ઓળખું છું હું નમસ્તે. મેં ભાઈ ચો ને? હું કહું હા ટીવીમાં જોઉં. ટીવીમાં આવો ને તમે? હું આજ જ બહાર નીકળો ટીવીમાં જોઉં. લાગ્યું મને હાવ થઈ ગયા છો લબલ જેવા છે. હું ઓળખું છું ને મારા બાપા કહેતા હતા માયાભાઈ છે ને બોલે બોલ્યું પણ ઠોઠિયા છે હાવ. ભણેલા નથી, ભણવા ગયા જ નહોતા. એબીસીડી તો આવડતી ને. અરે મેં કીધું એબીસીડી નો આવડે હોય? એબીસીડી નો આવડે? કાંઈ નથી આવડતું. મારા બાપા કહેતા હતા ઠોઠિયા છે આવ, ભણેલા નહોતા. નિશાળે ગયા છે જે ટ્રાફિક હતું એમ કહેતા હતા. એબીસીડી નથી આવડતી. બરાબર, એબીસીડી નો આવડે? લાઈવ લખી દઉં. તે લઈ આવ્યો નોટબુક ને પેન આપીને મેં એથી લઈને જેડ સુધી લખી નાખ્યું. તો બેઠો એનું કે આપલું લેચન થઈ ગયું. ભણના દીકરા મહેમાન પાસે લેશન કરાવી લે. પણ એબીસીડી બહુ ગંભીરતાનો મુદ્દો. એબીસીડી છે એથી શરૂ થાય બાપુ.
અને જેડે બા પૂરું થાય. સફરજનથી ચાલુ થાય, જાનવરે પૂરું થાય. જેડ નામ જીરાફ. અને જ્યારે કહેવા ગયો મારો કક્કો, પછી હિન્દી હોય તોય ભલે, સંસ્કૃત હોય તોય ભલે, ગુજરાતી હોય તોય ભલે, પણ કક્કો કલમથી ચાલુ થાય, લેખણીથી, વેદથી ચાલુ થાય મારું ને તમારું. કલમ એટલે વેદ, લેખણી. કલમથી ચાલુ થાય, વેદથી ચાલુ થાય. અરે જન્મ થાય ન્યાલી વેદ હારે આવી જાય બાપા. સઠિયેથી તો ચાલુ થાય, બ્રહ્માજી લેખ લખવા આવે, ન્યાલી વેદ સાથે બાળક જોડાઈ જાય છે. અને ગીત વગેરે જીવી નો એ કહું, ગીતથી જ જીવન ચાલુ થાય, ગીતે જીવન પૂરું થાય. હાલરડાથી ચાલુ થાય, હાય હાય પૂરું થાય. હાલરડું લઈ અને મરસ્યા સુધી, સઠ્ઠીથી લઈ અને પીઠી સુધી આ ગીતો. જનોયથી લઈને જમણવાર સુધીના ગીતો. એટલે એની વગર તમે રહી જ ન શકો. અને જ્યાં ગીત હોય, તમને એક ગીત આવડતું હોય ને એટલે તમે કોઈ દી એકલા ન હો. રાજ્ય પાણી વાળતો હોય ને તોય પછી બીક લાગે ને, એટલે ગીત હોય ને તો પછી બીક ન લાગે. એકલો પાણી વાળતો વાળતો વાડીએ ગાતે આપણે ભાઈ ભાઈ ભગત નહીં, બીબે ડોહો. અને બીક લાગે ત્યારે ઈશ્વર જ, ગીત જ તમારી પાસે આવીને ઊભું રહી જાય. કક્કો છે એ કલમથી ચાલુ થાય અને યજ્ઞ એ પૂરો થાય. આપણો કક્કો યજ્ઞ એ પૂરો થાય. શમશાન પણ છેલ્લો યજ્ઞ છે, છેલ્લે આહુતિ તો એમાંય આપી દેવાની છે સાહેબ. કલમથી ચાલુ થાય અને યજ્ઞ એ પૂરું થાય. અને એમાંય તમે કક્કાના પહેલા 5 અક્ષર લ્યો, ક ખ ગ ઘ, બ્રહ્માંડ અરે જીભ તમારી હાલતી હોય છે. અને પછીના 5 અક્ષર લ્યો એટલે દ્વારે આવશે, ત થ દ ધ. દાંત અને પેઢાની વચ્ચે જીભ આવી જાય. આખે આખે એમ કહેવાય ને, સંસ્કાર સાથે જોડાયેલું કોઈ હોય તો એ આપણો કક્કો છે. એનો અર્થ હું એમ નથી કહેતો કે એબીસીડી ન શીખવી, શીખવી જ જોઈએ, પણ કક્કાના ભોગે નહીં. આપણે અમુક છોકરાને બોલાવીને તો આપણે એને પપ્પા એ નહીં આવે, એકચ્યુઅલી ઇંગ્લિશ મીડિયમમાં ભણે ને. અમે ક્યાં ના પડે, ઇંગ્લિશ મીડિયમ ન ભણાવો, ખૂબ ભણાવો, પણ બાપુજીનો રહે એટલો તો રાખો. આખે આખો ઇંગ્લિશ ને મીડિયમમાં વયો ગયો. હા, અને ખરેખર અમુક માણસને ખબર જ નથી હું કામ આવ્યા. ઈ જ તે મારા હું કામ આવ્યા એ ખબર નથી, ને અમુકને એ ખબર નથી ક્યાં જાવું છે. જાવું હોય મામાને ઘરે, માસીને ઘરે, હાલે અહીંયા હું આજે આપણે આવ્યા છીએ કે બોલો. હાવ ભૂલી જાય એટલો તો માણસ મેટ થાવતો જાય નથી. ઘણા દિયા મેં 2 કોથળી પીને દિવાલ અરે ભટકાય. આ દિવાલ કોને કહી હતી તારીમાં, તું કોથળી નાખી ગયો. હાવ